તમને આટલું ગમ્યું આ કૃતિ અને આ કૃતિ તમે જે નિહાળી આખું વર્ષ જ્યારે બાળકો દરરોજે આ ગીત ગાય અને એને પરફોર્મ કરે તો એ જે શબ્દોની આપણા જીવન ઉપર મસ્તિષ્ક પર જે અસર થતી હોય છે ને એને ધ્યાનમાં રાખી અને આપણે આ ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું છે અને આ ઇનિશિયેટિવનું નામ છે દેવમયી, જેની અંદર હવે એક પ્લે લઈને આવી રહ્યા છે અને એ છે સુંદરકાંડ. સુંદરકાંડ નૃત્ય અમે કોરિયોગ્રાફ કરી રહ્યા છીએ, લાઈવ મ્યુઝિશિયન સાથે અમે પરફોર્મ કરીશું, જેનાથી જેન્ઝી અને બધી જ પેઢી એને માણી શકે. અને જ્યારે ઘરે સુંદરકાંડ હોય ને ત્યારે ખાલી વડીલો ના બેઠા હોય પણ નાના બાળકો પણ એને એન્જોય કરે ને એક ગાતા થાય. એટલે જે પરફોર્મ કરશે એ લોકો તો ગાવાના જ છે, પણ જે જોશે ને એ પણ ઇન્સ્પિરેશન લેશે ને સાથે સાથે ગાવાની કોશિશ કરશે અને સ્ટેપ શીખવા માટે આવશે, અમારી સાથે જોડાશે કે ભાઈ અમારે સુંદરકાંડમાં એડમિશન લેવું છે. અને એની પાછળ મારી લાલચ એટલી કે જેટલા પણ લોકો હિન્દુ છે એ લોકોને આ કડકડાટ હોવું જ જોઈએ અને એ પણ મિનિંગ સાથે. એટલે કાન આમ ના પકડે ને તો આમ પકડાઈ દેવાનું. તો હવે જે તમે રામાયણ જોયું એના પછીની જે પ્રસ્તુતિ થવા જઈ રહી છે એ છે વર્ણમ. વર્ણમની અંદર નાયક અને નાયિકાના જે ભાવ તમે બાળકીઓના મુખ ઉપર જોશો એનાથી વધારે એ લોકો સૌથી લાંબી પ્રસ્તુતિ જે આખા માર્ગમની હોય છે એ છે વર્ણમ. અને આ વર્ણમની અંદર કાર્તિકેય ભગવાન અને એમની પ્રેમિકા, એમની પત્ની જે એને રાહ જોવે છે અને એની અંદર જે આખી કહાની બને છે એને એ લોકો પ્રસ્તુત કરશે. એ જે 16 મિનિટની આઇટમ છે, આઈ એમ સોરી 21 મિનિટ, આઈ ગેસ 20થી 21 મિનિટની આખી કૃતિ છે, એ લોકો નોનસ્ટોપ પરફોર્મ કરશે. અને તમે પહેલેથી છેલ્લે સુધી જોશો કે બધી કૃતિ નાનામાં નાની કૃતિ છે ને 9થી 10 મિનિટની હશે અને મોટામાં મોટી કૃતિ 20 મિનિટની હશે. તો તમે 3 મિનિટનો ડાન્સ કરી જોજો આજે ઘરે જઈને, જો હાફી ના જાવ તો કહેજો. તો એનો સ્ટેમિના ડેવલપ કરવો પડે છે અને એનો સ્ટેમિના ડેવલપ કરવા માટે અમારે ડિસિપ્લિન 1 વર્ષ એમને અપાવવી પડે છે. અને અમે છેલ્લા 6 મહિના તો એટલી ડિસિપ્લિન હોય છે કે એ લોકો બહારનું જમી ના શકે, તીખું તળેલું ખાઈ ના શકે, દરરોજ 21 સૂર્ય નમસ્કાર કરવા જ પડે, સવારે વહેલા ઉઠવું જ પડે, દોડવું પડે, ચણાનો નાસ્તો કરવો જ પડે અને ફાઇબર્સ લેવા જ પડે. આવી બધી એ લોકોને કમ્પલ્શન હોય છે. અને એમ કરતાં કરતાં એ લોકો સતત 1 કલાકને 40 મિનિટ નૃત્ય કરી શકે એવા થાય છે. અમારી જે નેક્સ્ટ યરની બેચ છે એની અંદર જે મેં કહ્યું એ પ્રમાણે સૌથી નાની અને સૌથી મોટી અમારી શિષ્યા છે, સૌથી મોટી શિષ્યા આઈ ગેસ 35+ છે, જેનું ડ્રીમ હતું કે એમને આરંગેત્રમ કરવું છે, જે હવે પૂરું કરવાના છે. બિઝી લાઈફ સાથે એમનામાં એ સ્ટેમિના લાવવાનો છે. અત્યારે એ 1.5 મિનિટમાં થાકી જાય છે. આવતા વર્ષે તમે એમને 1 કલાકને 40 મિનિટ નૃત્ય કરતા જોઈ શકશો. તો આ એટલા માટે ભાષણ કરી રહી છું કે તમને કોઈને પણ હેલ્થ ગોલ્સ હોય ને તો જિમમાં જવાની જગ્યાએ આવી રીતે ભક્તિના ગીતો શીખો, આવડી જશે અને હેલ્થ આવી જશે અને સાથે સાથે ભગવાન ખુશ થઈને આશીર્વાદ પણ આપી દેશે. તો હવે પછી આપણે શ્રીરામની ભક્તિ કરી લીધી, હવે કાર્તિકેય ભગવાનને યાદ કરીએ, જેથી બાળકને યાદ કરીએ ને તો પિતા માતા ખુશ થાય. તો આપણે શિવજીને અને પાર્વતીજીને જો પ્રસન્ન કરવા હશે તો કાર્તિકેય ભગવાનના પણ ગુણગાન કરવા પડશે. આપણે ગણેશજીને તો યાદ કરી લીધા, તો હવે રજૂ કરવા જઈ રહ્યા છે વર્ણમ. બાળકીઓને વિનંતી કે આપ સ્ટેજ પર પધારો અને મ્યુઝિશિયનને વિનંતી કે સોંગ ચાલુ કરે. થેન્ક યુ. સામીએ વર શુલ્લડી સખીએ કુમાર, 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 સામીએ વર શુલ્લડી
सखिये कुमारसामिये वर சொல்லடி 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 சாமியே வர் சொல்லடி सखिये कुमारसामिये वर சொல்லடி सखिये कुमार பூமி புகழும் சிவகாமி மகிழும் பாலன் 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 பூமி புகழும் சிவகாமி சாமியே வர் சொல்லடி सखिये कुमार பூமி புகழும் சிவகாமி மகிழும் பாலன் தாமதம் செய்யலாகுமோ இதோ சமயம் தாமதம் செய்யலாகுமோ இதோ சமயம் தாமதம் செய்யலாகுமோ
रे ग म प ध प सा नि ध नि ध प ध नि ध प म ग रे ग प म ग रे सा नि सा रे ग म प ध प म ग म ध म ध सा रि ग ग रि सा ध सा म ध सा नि ध प म नि ध नि प म ग म सा मी वर சொல்லடி சகியே குமார சாமியே வர் சொல்லடி கூடி சுகம் பெறவே தேடியவனருள் தாடி கணுங்கள் அவள் பாடிய நுதினவும் கூடி சுகம் பெறவே தேடியவளருள் தாடி கலங்கை முகள் பாடிய நுதினவும் ஆடிய நங்கையினம் பாடி வகனம் தேடி போருவதாகு போரும் நடி வர் சொல்லடி கூடி சுகம் பெறவே தேடியவனருள் தாடி கணங்களவள் பாடிய நுதின பாடிய நங்கையினம் பாடி வகந்து போருவாளாகுமோ போருவோ சுவாமியே வர் சொல்லடி சகியே குமார சாமியே வர் சொல்லடி சொல்லடி மனம் கல்லோடி ஜாலம் செய்வதே நடி சொல்லடி மனம் கல்லோடி சொல்லடி மனம் கல்லோடி சொல்லடி மனம் கல்லோடி ஜாலம் செய்வதே நடி 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 தாமகரி சனி சாரி கம தாமகரி சொல்லடி மனம் கல்லோடி ஜாலம் செய்வதே நடி சொல்லடி மனம் கல்லோடி ஜாலம் செய்வதே நடி மதி முகத்தை காண வேண்டும் ஏண்டிரும் மதி முகத்தை காண வேண்டும் ஏறுமா மதி மகமும் காணும் வேண்டும் ஏறு சொல்லடி மனம் கல்லோடி ஜாலம் செய்வதே நடி நிதமகரி கம கம கரி கரி சனி த சரி கம சனி தமகரி கம மனி தமகரி கம கரி கரி சனி த சரி கம ப சனி தமகரி சொல்லடி மனம் கல்லோடி
ஜாலம் செய்வதே நடி சொல்லடி மனம் கல்லோடி ஜாலம் செய்வதே நடி கள்ளத்தனமொந்து கொண்ட மெல்லை நடும் வந்தும் தாடி வள்ளி மேலே கள்ளத்தனம் கொண்ட மெல்லை நடந்து வந்த தாடி தாடி வள்ளி மெல்லை வழுகு கள்ளத்தனம் கொண்ட மெல்ல நடந்து வந்த தள்ளாடி தள்ளாடி வள்ளி மனம் வழுகு சொல்லடி மனம் கல்லோடி ஜாலம் செய்வதே நடி இதனி மத சரித பத மகரி சரி கம பக மப மக மத மத சரி நகரி சனி த பத கரி சனி த பசனி த பகரி சொல்லடி மனம் கல்லோடி ஜாலம் செய்வதே நடி சொல்லடி மனம் கல்லோடி ஜாலம் செய்வதே நடி வண்ணமயிலேறி எங்கு வர என மயனாத எங்கும் வண்ணமயிலேறிய எங்கு வர எனம் என்னாமயந்தாமும் விண்ணுயது சொல் வண்ணமயிலேறிய எங்கு வரு என்னயனாத விண்ணாமும் சொல்லடும் சொல்லடி மன்னகம் சொல்லடி மனம் கல்லோடி ஜாலம் செய்வதே நடி சொல்லடி மனம் கல்லோடி ஜாலம் செய்வதே நடி சுவாமியே வர சொல்லடி சகியே குமார சுவாமியே வர சொல்லடி લાગી ગયો. આ લોકોને કરતા થાક નથી લાગ્યો, એની મજા છે. તો આપને મજા આવી? થોડું જોરથી બોલો ને. તો હવે આનાથી પણ વધારે મજા આવવાની છે. પૂછો કેમ? બે જણાએ પૂછ્યું, તમારે બે જણે જવાબ આપવાના ને. હવે પછી હનુમાન ચાલીસા આવશે, જે બધાને ખબર છે, બધાને આવડે છે, બધાને ગમે પણ છે. તો હનુમાન ચાલીસા જોવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હનુમાન ચાલીસા જોશો ને એટલે તમને એવું લાગશે કે આખા વાતાવરણમાં ડિવાઇન એનર્જી આવી ગઈ છે. જનરલી ભરતનાટ્યમ જે બધા માર્ગમ પ્રસ્તુત કરતા હોય છે સર, એ ઓડિટોરિયમમાં કરતા હોય છે. અને મને પર્સનલી એવું છે કે જ્યારે આપણે નૃત્ય સાધનાનું પહેલું પગથિયું ચડતા હોય તો એ કોમર્શિયલ પ્લેટફોર્મ કેમ લેવું, કોઈ એવી જગ્યા કેમ લેવી કે જ્યાં માત્ર નૃત્યનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એકચ્યુઅલી આપણે આપણી જાતને ભગવાનને સમર્પિત કરી રહ્યા છે, તો પછી એ ભગવાનના ઘરે કેમ ના હોય? તો એ મંદિર જ હોવું જોઈએ, કારણ કે પહેલાં દેવદાસી પ્રથા હતી, ત્યાંથી નૃત્ય આવ્યું છે, તો પછી એ કેમ ભૂલાઈ ગયું? તો આપણે એ પ્રથા સ્ટાર્ટ કરી કે આપણે જ્યારે પણ નૃત્યનું પહેલું પગથિયું ચડીશું આરંગેત્રમ, ત્યારે મંદિરના પ્રાંગણમાં કરીશું. એનાથી બે વસ્તુ થાય છે કે દીકરીઓ એ વસ્તુ ફીલ કરે છે કે આ આરાધના છે, આ જે આપણે કરી રહ્યા છે માત્ર નૃત્ય નથી, કે એ કોઈ એન્ટરટેનમેન્ટનું સાધન નથી. અને આ આખું જે આખું જે તમને દેખાય છે બધી જ જગ્યાએ મંદિર મંદિર અને વચ્ચે એ લોકો નૃત્ય કરે છે, તો એ સાધના અત્યારે એમના જીવનમાં ઉતરશે અને એ લોકો આગળ બીજું પગથિયું જ્યારે ચડશે અને ત્યારે એ લોકોને એવું છે કે અમારે સોલો પરફોર્મન્સ કરવું છે. જનરલી આરંગેત્રમની અંદર સોલો પરફોર્મન્સને પ્રેફરન્સ આપવામાં આવતું હોય છે. પછી વધુમાં વધુ 2 દીકરીઓ ડાન્સ કરે કે 3 દીકરીઓ ડાન્સ કરે, પણ એમાં પણ એકલ નૃત્ય તરીકે એને ઓળખવામાં આવતું હતું. તો અત્યારે આપણે પહેલું પગથિયું ગ્રુપમાં કેમ કરાવવાનું ચાલુ કર્યું, મ્યુઝિશિયન સાથે કેમ નહીં, કેમ મંદિરના પ્રાંગણમાં? તો એની પાછળનું મારું લોજિક એ હતું કે જ્યારે પણ બધી દીકરીઓની વાત આવે તો બધી દીકરીઓ કેપેબલ નથી હોતી કે 1 કલાક ને 40 મિનિટની કોરિયોગ્રાફી યાદ રાખી શકે.
અને કદાચ એ લોકો એકલા કરવા માટે એટલા બધા કેપેબલ નથી હોતા કે આપણે એને એકને નાયક એ સાઈડ રોલમાં ચાલી જાય, નાયક ના બની શકે. તો એવા લોકો આરંગેત્રમ નહીં કરે. અને એ લોકો આરંગેત્રમ નહીં કરે તો શું થશે? તો કંઈ મોટું નુકસાન નથી થવાનું, ખાલી એટલું નુકસાન થવાનું છે કે એ લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ વળશે, એ ઇઝી ડાન્સ સ્ટાઇલ તરફ વળશે. બેટર વે આપણે આપણી જ જે એક સંસ્કૃતિ છે એને ઇઝી કેમ ના બનાવી દઈએ? તો આપણે એને ગ્રુપમાં પરફોર્મ કરાવીએ તો એ બાને એ આખું નૃત્ય શીખશે, એ આરંગેત્રમ પરફોર્મ કરશે તો એના શરીરમાં ડાન્સ આવશે. ભલે અત્યારે સાઈડ ડાન્સર તરીકે ડાન્સ કરતા હોય, પણ જ્યારે એ એકલા ડાન્સ કરશે ને ત્યારે તો બીજા વખાણ જ કરશે. કારણ કે એ એમની દ્રષ્ટિએ તો નાયક જ છે. આ તો ગુરુની દ્રષ્ટિએ ક્યારે નાયક નથી બની શકતા, એના માટે બહુ પાપડ વણવા પડે છે. અને પછી જ્યારે આરંગેત્રમ થઈ જાય અને પછી એ જ્યારે એડવાન્સ સ્ટુડન્ટ બને અને એના પછી એ લોકો આવી રીતે નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ડાન્સર તરીકે પ્રસ્તુતિ આપે, ત્યારે એ લોકો પોતાનું એકલ નૃત્ય પ્રસ્તુત કરે. અને એ જોવાની જ્યારે મજા આવશે ને, એ કેવું છે કે ગાર્નિશિંગ કરેલી પ્લેટ હશે. અત્યારે એવું છે કે રો છે અને એના માટે તમે 5-6 લાખ રૂપિયા ખર્ચો કરો અને એને પહેલાં જ પગથિયે એવું શીખવાડી દો કે આનું પ્રદર્શન કરવાનું છે. એના જગ્યાએ પહેલાં પગથિયે આપણે એવું શીખવાડી દઈએ કે આની તો આરાધના હોય બેટા, આ તમને ભગવાન સુધી પહોંચાડવાનો માર્ગ છે, ખાલી નૃત્ય નથી. કારણ કે યોગા કરીએ છીએ તો હઠયોગ કરીને આપણે ભગવાનને પ્રાપ્તિ માટે જ યોગા કરીએ છીએ. તો નૃત્ય પણ સાધના જ છે ભગવાનને પ્રાપ્ત કરવાની, જેમ સિંગિંગ એક સાધના છે. તો એ સાધના ભૂસાઈ નહીં ને એના માટે આપણે દેવમય ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું છે. તો હવે વધારે નહીં બોલું અને આપની સમક્ષ લઈને આવી રહી છે મારી દીકરીઓ હનુમાન ચાલીસા. જો તમને ગમે તો તાલીઓ સાથે દરેક આઈટમની દરેક પંક્તિને ગાજો. અને બધું ગાતા ના આવડે, હનુમાન ચાલીસા તમને કડકડાટ ના હોય, હું સમજી શકું છું. તો તમે એની એક સિગ્નેચર સ્ટેપ છે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, એ સાથે ગાજો અને તાલી ચોક્કસ વગાડજો. મારા બચ્ચાઓને એનાથી ઇન્સ્પિરેશન મળશે. તો હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ હનુમાન ચાલીસા. બાળકીઓ સ્ટેજ પર આવી જાય પછી મ્યુઝિક સ્ટાર્ટ થશે. શ્રીરામ શ્રીરામ श्री गुरु सरोज रज निज मनु मुकुर सुधारे बरन रघुवर विमल जासु जो दायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमारा बल बुद्धि विदा देहु मोहि हरहु कलेश विकारा जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ ब्रज ध्वजा विराजे कांधे मुज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की विद्यावन गुणी अति चातुर राम काज करिबे के आतुर प्रभु चरित्र सुनिबे को रसिया
रघुवीर हर्ष उर लाए, रघुपति कीन बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। सहस्र बदन तुमरे जस गावे, ऐसे कही श्रीपति कंठ गावे। सनकादि ब्रह्मादि मुनीषा, नारद शारद सहित अहिसा। यम कुबेर दिक्पाल जहाँ ते, कवि कोविद कहि सके कहाँ ते। तुम उपकार सुग्रीव ही कीना, राम मिलाए रजपद दीना। तुमरे मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जुग सहस्र योजन पर भानु, लियो ताहि मधुर फल जानु। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। प्रभु मुद्रिका मेली मुख माही, जल्दी रांद गई अचरज नाई। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुमरे देते। राम दुलारे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। सब सुख लेहे तुम्हारी सरना, तुम रक्षण काहू को डरना। राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। आपन तेज तुम्हारे आपे, तीनों लोक हाकते कापे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट ते हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब
पढ़े हनुमान चालीसा जय प्रसिद्ध साखी गौरी सा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय मम डेरा राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय बोलो हनुमान की हनुमान की। ઘણા કાર્યક્રમો મેં જોયા છે એ ભરતનાટ્યમમાં પણ હોય કથકના પણ હોય આરંગેત્ર ખૂબ જોયા છે ઘણીવાર એમાં જવાનું બન્યું છે પણ જરાય શબ્દો ચોર્યા વિના અને બિલકુલ જવાબદારીપૂર્વક કહું છું કે આ દીકરીઓ આ બાળાઓએ જે પરફેક્શન બતાવ્યું છે જે ફિનિશિંગ બતાવ્યું છે જે ભાવ બતાવ્યા છે ક્યાંય રજમાત્ર પણ તમને કચાશ ન દેખાય એવું અદ્ભુત કામ મેં આજે મારી જિંદગીમાં પહેલી વાર જોયું છે પણ આની પાછળ જો કોઈને ખરેખર તાળી પાડવી હોય તમારે ઊભા થઈને પાડો એ ગુરુ માટે સ્ટેન્ડિંગ ઓવેશન આપો વેરી ગુડ વન્ડરફુલ શબ્દો નથી આના માટે કેટલું સુંદર એકદમ લાલિત્ય પરફેક્ટ એકદમ આંખને ગમે એમ કે ક્યાંય કચાશ નહીં કોઈ જાત નહીં આ એક વિઝ્યુઅલ કોરસ કહેવાય એમાં એક સુર પણ અલગ ન પડે અદ્ભુત દીકરીઓ તમે તો માતાજી છો તમને હું પ્રણામ કરું છું હે જગદંબાઓ વંદન મારા વંદન તમારા ગુરુને 100 વંદન થેન્ક યુ સો મચ એવરીવન જ્યારે આ એપ્રિશિએશન મળે છે ને ત્યારે હજી વધારે સારું કરી બતાવવાની એમ એક લાલસા થાય છે અને એના માટે દિલથી થેન્ક યુ કારણ કે આના પછીની જે પ્રસ્તુતિ છે ને એના માટે મને હવે વધારે કોન્ફિડન્સ આવી રહ્યો છે કે કદાચ તમારે ફરીથી ઊભા થવું જ પડશે સો હવે શિવ સ્તોત્રમ પ્રસ્તુત કરવા જઈ રહી છે મારી લાડલી દીકરીઓ અને હું પણ મને ઈચ્છા હતી કે હું ઊભી થઈને તમારી સાથે તાલીઓ વગાડીને ડાન્સ કરું તમને મતલબ આખા હનુમાન ચાલીસામાં હું ઊભી જ ના થઈ શકી કારણ કે હું એટલી ઇન્વોલ્વ હતી ને એટલે એવું કે જોઈને તમે ભક્તિ કરી શકો છો ડૂબી જઈ શકો છો અને એનું પણ કર્મ મળે છે કે આ નૃત્ય થકી તમે હનુમાનજીથી કનેક્ટ થાઓ છો અને મજાની વાત એ છે કે તમારી પાછળ એક્ઝેક્ટ જે મંદિર છે ને તે સ્વયંભૂ હનુમાનજીનું મંદિર છે અને એ મંદિર આગળ એમના માટે નૃત્ય કરવાનો જો મોકો મળે તો એનાથી વધારે સ્પિરિચ્યુઅલ વાત કઈ હોઈ શકે હું ખરેખર ઋષિજી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું તમે મને હંમેશા અહીંયા સપોર્ટ કરો છો અને અમને ખરેખર એન્કરેજ કરો છો કે અમે આ પ્રિમાઇસીસમાં આવીને નૃત્ય કરીએ થેન્ક યુ સો મચ હવે પછીની પ્રસ્તુતિ તરફ આગળ વધી રહ્યા છીએ અને એ છે શિવ સ્તોત્રમ તાંડવ નૃત્ય તમે જોયું જ હશે શિવ સ્તોત્રમ તો બધાના ઘરે વાગતો જ હશે આજે એની પર ભરતનાટ્યમ નૃત્યની પ્રસ્તુતિ કરવાની જે અમે કોશિશ કરી છે એ આપને ચોક્કસથી ગમશે અને એક બીજી વાત કે તમે જેટલી પણ પ્રસ્તુતિ જોઈ એ બધી કોરિયોગ્રાફી અમારી પોતાની છે મારી પોતાની છે મેં જાતે કરેલી છે
યુનિક છે. કલા સૂર્ય ફાઉન્ડેશનની સ્પેશિયલ આઇટમ્સ છે. આ કોરિયોગ્રાફી કોઈ જગ્યાએ કે આ સોંગ તમને જે રીતે અમે રિપ્રેઝન્ટ કરી રહ્યા છીએ એ તમને કોપી જોવા નહીં મળે. થેન્ક યુ વેરી મચ. શિવ સ્તોત્ર માટે દીકરીઓ સ્ટેજ પર આવે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. जटातविकलज्ज्वल प्रवाह पावितस्थले कलेवलं विलम्बिताम्बुजङ्ग तुङ्गमालिका डमड्डमड्डमड्डमड्डमड्निनादमड्डवर्वयं चकार चन्दताण्डवं तनोतु नः शिवः शिवम्. जटाकटाः सम्भ्रमं भ्रमन्निलिम्पनिर्झरे विलोलवीचिवल्लरे विराजमानमूर्धने धगद् 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 ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतीक्षण हो मम. धराधरेन्द्र नन्दिनी विलास बन्धु वन्दुर स्फुरद्रुगन्त सन्तति प्रमोदमान मानसे कृपा कटाक्षधारिणि निरुद्ध दुर्धरापति क्वचिद्विकम्बरे मनो विनोद मे तु वस्तुनि. जटाभुजंग पिंगल स्फुरन्वणामणि प्रभा कुदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्त सिन्दूर स्फुरत्वकुत्तरीय मेदुरे वनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरी. सहस्रलोचन प्रबुद्ध शेषलेख शेखर प्रसून धूलि धोरिणी विधूसराग्रिपीठ भूः भुजंग राजमालया निबद्ध जाट जूटकः श्रिये चिराय जायतां चकोर बन्धु शेखरः. ललाट चत्वरज्वल धनञ्जय स्फुरी गभानि पीत पञ्चसायकं निमन्निलिम्प नायकम्. सुदामयूखलेखया विराजमान शेखरं महाकपालि सम्पदे शिरोजतालमस्तु नः. कराल भाल पट्टिका धगद् धगद् धगज्ज्वल धनञ्जयाधरी कृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने मतिर्मम. नवीन मेघमण्डली निरुद्ध दुर्धर स्फुरत् कुहू निशीथिनी तमः प्रबन्ध बन्धु कन्दरः निलिम्प निर्झरी धरस्तनोतु कृत्तिरस्तुर निदान बन्धुरः श्रियं जगद्धुरन्धरः. प्रफुल्ल नील पंकज प्रपंच काली मच्छटा विडम्ब कंद कंधरारुचि प्रबंध कंधरम स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजच्छिदान्त कच्छिदं तमन्त कच्छिदं भजे. अगर्व सर्व मंगला कला कदम्ब मंजरी रस प्रवाह माधुरी विजृंभणा मधुव्रतम्. स्मरान्तकं पुरान्तकं भवन्तकं मखान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे. जयत्वदद्रविभ्रमभ्रमद्भुजङ्ग सस्फुरद्दगद्दगद्दिनिर्गमत्कराल भाल हव्यवान् दिमिद्दिमिद्दिमिद्ननन् मृदङ्ग तुङ्ग मङ्गलध्वनि क्रम प्रवर्तित प्रचण्ड ताण्डवः शिवः. दृशद्विचित्रतल्पयोर्भुजङ्गमौक्तिकं स्रजो गरिष्ठरत्नलोष्टयो सुरुद्धिपक्षपक्षयोः तृणारविन्द चक्षुषो प्रजामहि महेन्द्रयो समं प्रवर्तय
चिन्तयन्मनः कदा सदा शिवं भजे कदा नलिनवनर्जरी निकुञ्जकोटरे वसन् विमुक्तदुर्मतिः सदा शिरं स्तमञ्जलीं वहन् विमुक्तलोललोचनो ललामभाललग्नकः शिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् निलिम्बनाथिनागिरे कदम्बमौलमल्लिका निकुम्भनिर्भरक्षरं धुष्णिकामनोहरः तनोतु नो मनोमुदं विनोदिनीं महर्निशं परिश्रय परं पदं तदङ्घ्रिदिंशिगाचयम् प्रचण्डवानवानलप्रभाशुभप्रचारिणी महाष्टसिद्धिकामिनी जनावहूत जल्पना विभुविद्वामलोचनो विवाहकालिकध्वनि शिवेति मन्त्रभूषगो जगच्छयाय जायता इमं हि नित्यमेव मुक्तमुक्तमोत्तमस्तवं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धमेति सन्ततम् हरे गुरु सुभक्तिमाशु याति नायथां गतिं विमोहनं हि देवनाशु शङ्करस्य चिन्तनम् शुशङ्करस्य चिन्तनं शुशङ्करस्य चिन्तनम् कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि भवं भवामि सहितं नमामि भवं भवामि सहितं થેન્ક યુ સો મચ. આના માટે કોઈ વર્ડ્સ નથી કે તમે આટલું બધું તમારો પ્રેમ વરસાવી રહ્યા છો અને મને ખરેખર વધુ ને વધુ ક્રિએટિવ આઇટમ્સ જે આપણી સંસ્કૃતિની છે, આપણી જે ગ્રંથો છે એમાંથી લઈ અને આપણી સમક્ષ પ્રસ્તુત કરવાનું અત્યારે મને ખરેખર એક પ્રેરણા મળી રહી છે. અને ખરેખર મારી દીકરીઓએ જે મહેનત કરી છે એમના પેરેન્ટ્સને પણ સેલ્યુટ છે કે રોજ જે સવારના રવિવારે ટાઈમ મળતો હોય સુવાનો, પપ્પાને ડ્યુટી લાગેલી હોય, સવારે 7 વાગે મારે પહોંચવાનું છે, 7:30 વાગે જો લેટ થઈશ તો 1 મિનિટના 10 રૂપિયા પે કરવા પડશે, મારી પીગી બેંકના જશે, તમે મને જલ્દી મૂકવા આવો. તો મેં હમણાં દીપેક્ષાના ફાધર અને સમથિંગ કોઈની સાથે વાત કરતા મેં ગેટ આગળ સાંભળ્યા હતા કે બસ આ છેલ્લો રવિવાર છે. એટલે મારે એમને તે ઊભા રાખીને કહેવું હતું કે આ છેલ્લો રવિવાર નથી, એના પછી તો બીજું બીડું ઝડપવાનું છે, તમે ક્યાં અત્યારે પાછા પડો છો. અચ્છા, જ્યારે નૃત્ય કરતા હોઈએ છીએ ને ત્યારે પેરેન્ટ્સની એક તકલીફ હોય છે, એક એમના માટે એક તકલીફ હોય છે, એક ચેલેન્જ હોય છે ઘરેણાં પહેરાવવા, કારણ કે એમનો વિષય જ નથી. એટલે એમને તૈયાર કરવામાં એટલા ગોથા વાગી જાય ને કે એ કેવી રીતે કઈ વસ્તુ ક્યાં પહેર્યો, સૂર્ય ક્યાં આવે, ચંદ્ર ક્યાં આવે ખબર જ ના પડે, ગજરો કેવી રીતે બાંધો, પિન્સ કેવી રીતે લગાવવી, મેકઅપ કેવી રીતે કરવો ને કોસ્ચ્યુમ કેવી રીતે પહેરાવવું. તો એનું અમે પછી સોલ્યુશન કર્યું. મનીષભાઈ, એનો શ્રેય તમને જ હશે, કારણ કે મનીષભાઈ પ્રોગ્રામમાં અમને ઇન્વાઇટ કર્યા. મેં 4 કલાકની ગણતરી રાખી હતી કે 4 કલાકમાં અમે પહોંચી જઈશું. અમને 6 કલાક લાગ્યા તૈયાર થવામાં. 13 દીકરીઓ હતી, 13 દીકરીઓને તૈયાર થવામાં 6 કલાક લાગ્યા. સૌથી વધારે તકલીફ અમને એમના ઓર્નામેન્ટ્સની થયેલી
તે દિવસે વિચારતી હતી કે સોલ્યુશન લાવવું પડશે કે કોઈ પણ દીકરી આમ ઇઝીલી બોયકટ હોય ને તો પણ પહેરી શકે એવા ઘરેણાં તો હોવા જોઈએ ને. તો કલાનો મતલબ છે કાયમ ફેશન બી નહીં કરવાની, એવું થોડી ચાલે. એમ આટલા નાના વાળ હું તો રાખું જ છું, આના કરતાં બી નાના હતા તો મારે પરફોર્મ કરવું હોય તો હું ઘરેણાં કેવી રીતે પહેરીશ? તો ગઈકાલે રાત્રે જાગી અને આ લોકોના જે આ ઇન્વેન્શન થયું છે, આ લોકોએ જે ઘરેણાં પહેર્યા છે ને એ એકચ્યુઅલી એક વીગ ટાઈપમાં મેં બનાવી દીધું છે. 1 મિનિટમાં આમ પહેરીને તૈયાર બહાર જાતે પહેરીને. થેન્ક યુ. એટલે હવે મમ્મી પપ્પાને એ બી ટેન્શન ગયું કે તૈયાર થવા માટે પાર્લરમાં જવું પડશે. આટલું ઇઝી ડ્રેસઅપ એમનું 1 મિનિટમાં ઘરેણાં પહેરે છે એવી રીતના મેં કર્યું છે. મમ્મીઓને ખબર જ નથી કે આ ઘરેણાં કેવી રીતે પહેર્યા છે. ઘરે જઈને કાઢશે એટલે ખબર પડશે, એમના માટે સરપ્રાઈઝ છે. એટલે આ ગિફ્ટ છે મારા બાળકોને, આ ઇન્વેન્શન, કે મારી દીકરીઓને ઘરેણાં પહેરવામાં તકલીફ ના પડે. હવે પછીની અંતિમ પ્રસ્તુતિ થવા જઈ રહી છે. એના પછી આપ ભોજન તરફ આગળ વધી શકશો. અહીંયા જ્યારે આરંગેત્રમનો દીક્ષાંત સમારોહ થાય છે ત્યારે દીક્ષાંત સમારોહની અંદર સાદગીની સાથે અમે જે ડિનરની વ્યવસ્થા કરીએ છીએ, જેને પ્રસાદ લેવા માટે આપ સૌને એવા મેસેજ આવ્યા હશે કે પ્રસાદ લઈને જજો. એની અંદર અમે એક સાદગી રાખી છે. ડુંગળી લસણ નથી યુઝ કરતા કારણ કે પ્રસાદ છે, અને એની અંદર લિમિટેડ આઈટમ. તો દર વખતનું મેનુ ફિક્સ જ હોય. છોલે પૂરી અને ગાજરનો હલવો હોય, અને હવે અમે પુલાવ પણ એની અંદર એડ કર્યો છે. આનાથી વધારે અમે કંઈ પીરસતા નથી, કારણ કે અહીંયા આપણે ભક્તિ કરવા આવે છે, અને ભક્તિમાં ભગવાને ધરાવેલું સાદગીવાળું ભોજન વધારે મજા આવે. નહીં તો પેલું મેનુ જોવામાં ને આજે તો આ કેટરર્સનું સારું ને આ કેટરર્સ નહોતું સારું ને આ વસ્તુ સારી હતી ને નહોતી સારી, પણ જ્યારે પ્રસાદનું નામ પડે ને ત્યારે કોઈ હિંમત ના કરે એવું વિચારવાની પણ કે આ વસ્તુ ટેસ્ટી હતી કે નહીં. બધું સ્વાદિષ્ટ જ લાગે. માટે આટલી સાદગી સાથે એક સરસ ડિસિપ્લિન વે પર અમે કાર્યક્રમનું આયોજન કર્યું. 2018થી અમારી પ્રથા ચાલી આવે છે, અને અત્યાર સુધીમાં અમે 45 દીકરીઓને દીક્ષાંત સમારોહ પૂરો કર્યો છે, અને આવતા વર્ષે અમે 55ની સંખ્યા ઉપર પહોંચીશું. હવે તિલ્લાના આપની સમક્ષ પ્રસ્તુત થશે. તિલ્લાના આરંગેત્રમના આઇટમની જે આખી માર્ગમની એક પ્રસ્તુતિ હોય છે, જે છેલ્લી પ્રસ્તુતિ, જેની અંદર તાલ, લય અને બસ સેલિબ્રેશન હોય છે. નૃત્યાંગના પોતાના ડિવોશનને, પોતાના સેલિબ્રેશનને તમારી સામે બતાવશે કે હા, હવે મને ભગવાન મળી ગયા, હવે મને એ ખુશી, એ મને આનંદ મળી ગયો, એ તમે જોઈ શકશો. અને એના પછી મંગલમની પ્રસ્તુતિ હોય છે. મંગલમ એટલે કે એ ઓડિયન્સને, ભગવાનને, ધરતી માતાને, ગુરુને અને પોતાની અંદર બિરાજમાન ભગવાનને થેન્ક યુ કહે છે, નમસ્તે કરે છે, અને પછી વિધિવત આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરે છે. અને આની અંદર અમે છેલ્લે બાળકીઓને જ્યારે સર્ટિફિકેટ આપીશું એની સાથે એમને એક ઓથ લેવડાવીશું કે એ લોકો પણ આ જે પ્રથા એમના ગુરુએ ચાલુ કરી છે, ₹1 ગુરુ દક્ષિણાવાળી, અને આ સંસ્કૃતિને ક્યારે પણ એ કોમર્શિયલ નહીં બનાવે, એ પ્રથા એ લોકો ચાલુ રાખશે. અને એની આજે ઓથ લેશે. અને એમાં કોમર્શિયલ પ્રવૃત્તિ તરીકે ડાન્સને નહીં લે. પૈસા કમાઓ ના નથી, પણ એટલા બધા તો પૈસા ના કમાઓ કે સામેવાળા સંસ્કૃતિ શીખવાનું જ ભૂલી જાય. એટલી બધી તો ડિસિપ્લિન અને એવા રૂલ્સ રેગ્યુલેશન ના લાવો કે આજની ઝેનઝી પ્રજા એમ કે મારે તો મંદિરમાં નથી જવું, હું તો યો કલ્ચરવાળી, તો ભજન બી યોમાં આવવા લાગે તો નૃત્યને તો લાવવું પડશે ને. તો એ આઈટમ હવે આપની સામે પ્રસ્તુત થઈ રહી છે, ને એના પછી એ લોકો ઓથ લેશે. તો બસ છેલ્લી પ્રસ્તુતિ છે, અને એ સૌથી નાની છે. માત્ર ને માત્ર 4 થી 5 મિનિટમાં આખું આઈટમ પૂરી થશે, અને પછી મંગલમ. એના પછી અમે એમને સર્ટિફિકેટ આપીશું, અને પછી આપણે પ્રસાદ લઈશું. થેન્ક યુ સો મચ. મ્યુઝિશિયનને મ્યુઝિક પ્લે કરવા માટે વિનંતી. તીરનાનાદ તોમરે
धीर न धीर न नादे तुम दानी धी न न न धी न धी धीर न धीर
నిరతము కాడు బ్రోవడు ఇప్పుడు తంజపురి బృహదీశురాణి నీ కృపద పంకజములను నిరనమ్మిదు విధములను విడది నిరతము కాడు బ్రోవడు ఇప్పుడు తంజపురి బృహదీశురాణి తాం తదికతాం తదికతాం తాం తదికతాం తదికతాం తకజం తకణం తకటుం తకదీం దిత్తలాం గుడిరతిరతోం ధళాంగు విడతిరతోం ధళాంగు విడతిరతోం ధళాంగు విడతిరతోం ధీం తనననది ధనది కరిగనా హిరనా నాద సంవేదాని తనననది ధనది కరిగనా హిరనా నాద సంవేదాని తనననది ధనది భవమాన సుగదుపటు పాదార వినుడములగు నీ నామ రూపములగు నిత్య జయ మంగళో రాజీవనయన త్యాగ ఆది వినోద మహిమ శ్రీరామ రూపములగో నిత్య జయ మంగళో మంగళో శుభ మంగళో దివ్య మంగళో జయ మంగళో శుభ మంగళో జయ మంగళో కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాయ తుభ్యో నమః કોંગ્રેચ્યુલેશન્સ તમને બધાને કે તમે બહુ જ સરસ રીતે સક્સેસફુલી આખું માર્ગમ પ્રદર્શિત કર્યું અને ગુરુ તરીકે હું તમને સર્ટિફાઈ કરું છું કે તમે લોકો હવે નૃત્યાંગના બની ગયા છો અને તમે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર નૃત્ય પ્રસ્તુત કરી શકો છો. જનરલી ગુરુની પરમિશન કેમ જોઈએ, આરંગેત્રમ કરવાનું કેમ જરૂરી છે કે જો કાચું કાચું શીખેલું આરંગેત્રમ અથવા તો કાચું કાચું નૃત્ય શીખેલું એ ટેકનિકલ નોલેજ ના હોય અને જે પહેલી વખત ભરતનાટ્યમ નૃત્ય જોવે અને એની આગળ પરફોર્મન્સ થાય તો એને એવું જ લાગે કે ભરતનાટ્યમ આવું જ છે અને એના માટે એ જ ઇમેજ રહી જાય કે ભરતનાટ્યમ આવું હોય છે, કપડાં ભરતનાટ્યમ ના હોય છે, ઘરેણા ભરતનાટ્યમ ના આવા હોય છે. એની જગ્યાએ જો પરફેક્શન સાથે કરે ને તો એને ખબર પડે કે ઓ માય ગોડ ભરતનાટ્યમ આવું હોય છે, બસ આટલો ફરક છે, આવું હોય છે ને આવું હોય છે. એ ડિફરન્સને બનાવવા માટે ગુરુ આટલી મહેનત કરે છે અને ગુરુ જ્યારે સર્ટિફાઈ કરે કે હવે તમે નૃત્ય કરી શકો છો ત્યારે જ તમારે ઘૂંઘરું પહેરી અને સ્ટેજ ઉપર જવું જોઈએ જેથી તમે તમારી કલા અને આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર સારી રીતે કરી શકો. તો હવે ફાઇનલી આપણે સર્ટિફિકેટ્સ આપીશું એમને અને એના માટે હું વોલેન્ટિયર્સ ટીમને બોલાવી. સૌથી પહેલાં તમે મારા વોલેન્ટિયર્સને મળો. બી મારા બધા વોલેન્ટિયર સ્ટેજ પર જોઈએ છે મને. કશું જ લીધા વગર આવી જાઓ, કશું જ લીધા વગર એ મૂકી દે. હા, બધા વોલેન્ટિયર્સ આવી જાઓ સ્ટેજ ઉપર, બધા જ. હા, કવિતા મેમ આપ પણ, કરિશ્મા આપ, તમે લોકો આવો આવો આવો, વોલેન્ટિયર્સ બધા જ આવી જાઓ. આજે આખી કાર્યક્રમની સફળતા છે ને એની પાછળની એક બેકબોન ટીમ. આવી જાઓ, આવી જાઓ, આ બાજુ આવી જાઓ. કવિતા મેમ અમારી સાથે વોલેન્ટિયર તરીકે જોડાયા છે અને મારી સ્ટુડન્ટના મધર છે ને એમની દીકરીને મળશો, એમના જેવી ક્યુટ છે. તો આ બધી જ અમારી બાલિકાઓ અને આ 3 દીકરીઓ છે અમારી જે અત્યારે કોલેજમાંથી કમ્પલસરી એ લોકોને સોશિયલ વર્ક કરવા માટે મોકલવામાં આવે છે NGOમાં. આવો આવો.
તો એના માટે આ લોકો આવ્યા છે અને આ લોકોનો મેં બહુ સરસ ક્લાસ લીધો છે કે કલા સૂર્ય ફાઉન્ડેશન સાથે જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો છો તો સૌથી પહેલાં એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે કે જીવનમાં આગળ જશો એટલે ડિફિકલ્ટીઝ આવવાની છે. જીવન બિલકુલ સરળ નથી. હૃદયના ધબકારા જેવું છે, અપડાઉન અને એની અંદર જો ચાલવું હશે ને તો પહેલાં ઇન્ડિપેન્ડન્ટ બનો, દરેક વસ્તુના ડિસિઝન મેકર બનો અને ત્યારે જ બની શકશો જ્યારે તમે આટલી મોટી કોઈ પણ વસ્તુને એકલા હાથે હેન્ડલ કરી શકશો. ફોનથી તમે કામ કરી શકશો. તમારે કોઈ જ મોટી ટીમ વગર તમારે કંઈ પણ કરવું હોય તો તમારી પાસે ગભરાટ નહીં પણ કોન્ફિડન્સ હશે ને તો જ તમે લગ્ન પણ કરી શકશો. બાકી લગ્ન તો બહુ મોટી ગેમ છે, એ કોન્ફિડન્સ વગર નહીં જીતી શકાય. તો એના માટે આવી રીતની વોલેન્ટિયરશિપ કરે અને એ શીખે તો ઇન્ટર્નશિપનો મતલબ છે. પેલા સર્ટિફિકેટ માટે સોશિયલ વર્ક કરવાનો કોઈ મતલબ નથી. અને આ દીકરીઓ જો આ ઉંમરે અહીંયા જે કરે છે ને એવી જ રીતે જો બધી જ કોલેજમાંથી એ ડિસિપ્લિન સાથે એમને વોલેન્ટિયર વર્ક આપો ને કે દિલથી વોલેન્ટિયર વર્ક કરો, કારણ કે તમારા જીવનમાં ડિસિપ્લિન જોઈએ છે. તમે સમાજની એ પાસાને પણ જોઈ શકો કે જ્યાં સેવાની જરૂર છે, કારણ કે તમે સેવા આપશો તો સેવા મળશે. ગીવ એન્ડ ટેક હોય છે. તો આ બધી જ દીકરીઓને કોંગ્રેચ્યુલેશન્સ કે તમે બધાએ બહુ સારી રીતે આખો કાર્યક્રમ પૂરો કર્યો છે. તમારા વગર હું કંઈ નહોતી. તમે લોકો મારો રાઈટ અને લેફ્ટ હેન્ડ હતા. થેન્ક યુ વેરી મચ. વધારે જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ મારી ટીમ માટે. કવિતા મેમ, થેન્ક યુ સો મચ. તમે લોકો નીચે જઈ શકો છો ને હવે અમારા માટે સર્ટિફિકેટ્સ લઈને આવો. અને આ બધી દીકરીઓના સર્ટિફિકેટ અને એ લોકો આજે ઓથ લેશે. રેડી છો? અને આ જે ઓથ છે એને તમારા રૂમની અંદર લગાવવાની છે, જેથી તમે ક્યારેય પણ ભૂલી જાઓ કે ભાઈ મારે આ રૂલ્સ ફોલો કરવાના છે તો એ તમને યાદ અપાવશે. સૌથી પહેલા દિવ્યા. મને એટલી બધી ઉતાવળ છે કે ગુરુ તરીકે હું અમે લોકોને આમ સર્ટિફિકેટ ક્યારે આપી દઉં, પણ હવે એક વખત મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. હવે હું અતિથિ વિશેષ અને ચીફ ગેસ્ટને બોલાવીશ કે એમના હસ્તે સર્ટિફિકેટ ગિવિંગ થાય. આ પહેલી મારી ગુસ્તાખી માફ કરજો, કારણ કે હું સુપર એક્સાઇટેડ હતી એટલે મેં વસ્તુ કર્યું. અરવિંદ સર, આપને ના પણ મારે તમારી પ્રેઝન્સ, તમારો ઓરા પણ જોઈએ છે. તો અરવિંદ સર, આપને હું સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. પ્લીઝ આપ સ્ટેજ પર પધારો. સર પ્લીઝ. ઝલક ધંધુકિયા. हेलो, एक मिनट सर. सुरभि यादव. आगे आओ सर. થેન્ક યુ સો મચ અરવિંદ સર. આપે એમને આશીર્વાદ આપ્યા અને આપના હસ્તે એમને સર્ટિફિકેટ મળ્યું એના માટે. સર જેવા બનવાનું છે, બહુ જ પ્રસિદ્ધ પણ ડાઉન ટુ અર્થ. હા, ભાગવત ઋષિજીને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારો અને ગુરુજીને પણ વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારો. ઉદિતાને આપ સર્ટિફિકેટ આપશો.
થેન્ક યુ સો મચ. ગુરુજીને વિનંતી કરીશ કે સ્ટેજ પર બને. આપ શ્રી બિંદાને સર્ટિફિકેટ આપી. બૃંદા, શ્રી રવિન્દ્રભાઈ ત્રિવેદીને હું વિનંતી કરીશ કે આપસી સ્ટેજ પર પધારો. દીપેક્ષાને આપ સર્ટિફિકેટ આપી રહ્યા છો. પીહુ, મેમ તમે પણ આવશો પીહુ સાથે પ્લીઝ. પીહુ અને એના મમ્મી ખરેખર આર્ટિસ્ટ કહેવાય, ત્યારે જ બાળક આર્ટિસ્ટ બની શકે છે. આરનાને સર્ટિફિકેટ આપશે પીહુ શ્રી ગઢવી. મનીષભાઈને વિનંતી કરીશ કે આપસી સ્ટેજ પર પધારો. મેમ, લીના મેમ આપસી સ્ટેજ પર પધારશો. આદ્યાને સર્ટિફિકેટ આપશે મનીષભાઈ અને લીના મેમ. Thank you so much. હવે ફાઇનલી ઓથ લેશે મારી દીકરીઓ. ઉદયભાઈ, તમારી પાસે માઇક છે? બીજું આપશો. તમારે લોકોએ ઓથ વાંચવાની છે જેથી ઓડિયન્સ સાંભળી શકે. બધા એક સાથે વાંચશો. હેલો. I, Miss Arna Dhaval Patel, a student of the Kala Surya Dance and Art Academy. Okay, ready? I, Miss Arna Dhaval Patel, a student of the Kala Surya Dance and Art Academy, solemnly pledge to this esteemed institute and my mentor, Miss Sangeeta Patel, that I will contribute to preserving and promoting the richness of Indian culture and values through Bharatanatyam in our society. I pledge to perform, teach and share the knowledge
knowledge of Bharatanatyam with others, charging only a token amount to ensure that more people have the opportunity to learn this divine dance form and pass it on to future generations as a cultural heritage. I also promise to uphold the sanctity of Bhakti Nritta and will never allow it to be commercialized or reduced to mere business. યાદ રાખજો હા, રેકોર્ડિંગ થઈ ગયું છે. હવે બધા પોતપોતાનું સર્ટિફિકેટ બતાવશે અને ફોટો પાડીશું. પહેલા હું આ ગ્રુપ સાથે ઊભી રહીશ, પછી એ ગ્રુપ પાસે આવીશ. હવે હું એક એક ગ્રુપને નીચે બોલાવીશ અને એક ગ્રુપ ફોટો ગેસ્ટ સાથે લઈશું. એના પછી પેરેન્ટ્સ સ્ટેજ ઉપર આવશે અને 1 બાય 1 ફેમિલીને આપણે ઇન્વાઇટ કરીશું અને એ સાથે ગેસ્ટ પણ સાથે સાથે ભોજન કરી શકે છે, પણ અહીંયા ધ્યાન જરૂર રાખજો કારણ કે અમને ઓડિયન્સ તો જોઈશે જ એના માટે પણ. સો પહેલાં આ ગ્રુપને હું કહીશ કે નીચે આવે.